નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતીય જ્ઞાન પરંપરાના મજબૂત આધાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને આજે આપણને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એટલે કે આઈકેએસ તરીકે ઓળખીએ છીએ। આઈકેએસ એટલે ભારતનો પ્રાચીન વૈજ્ઞાનિક, તત્વજ્ઞાનિક અને પ્રયોગાત્મક જ્ઞાન પરંપરાનો સમૂહ। આ જ્ઞાન પરંપરાના કેટલાક મજબૂત મણકા છે જે ભારતની ઓળખ છે અને વિશ્વને આપેલી ભેટ છે। વેદ અને ઉપનિષદ જ્ઞાનનો આધાર આઈકેએસનો પ્રથમ અને મુખ્યત્વે મણકો છે। બીજું, દર્શન પરંપરા વિચારની ઊંચાઈ। ભારતીય દર્શન પરંપરામાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા જેવા દર્શનો આવે છે। પતંજલિ દ્વારા પ્રણીત યોગ દર્શન મન અને ચેતનાનો વૈજ્ઞાનિક અભ્યાસ રજૂ કરે છે। 3, આયુર્વેદ સ્વસ્થ જીવન વિજ્ઞાન આઈકેએસનો મહત્વપૂર્ણ મણકો છે આયુર્વેદ। આયુર્વેદ શરીર, મન અને આત્મા પર સંતુલન આધારિત છે। ચરક અને સુશ્રુત જેવા ઋષિઓએ આરોગ્ય કુદરત સાથે જોડ્યું છે। 4, યોગ જીવન જીવવાની કળા। યોગ માત્ર આસન નથી પરંતુ પૂર્ણ જીવનશૈલી છે। આસન, પ્રાણાયામ, ધ્યાન અને સંયમ દ્વારા માનવ સર્વાંગી વિકાસ પામે છે। આજે સમગ્ર વિશ્વ યોગને સ્વીકારી રહ્યું છે। આ આઈકેએસની વૈશ્વિક અસર છે। 5, ગણિત અને ખગોળ વિજ્ઞાન વૈજ્ઞાનિક તેજસ્વીતા। ભારતીય ગણિત અને ખગોળ વિજ્ઞાન આઈકેએસનો ગૌરવભર્યો મણકો છે। આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્યએ શૂન્ય દશાંશ પદ્ધતિ અને ગૃહગણિત પર મહત્વપૂર્ણ કામ કર્યું છે। 6, શિક્ષણ પરંપરા ગુરુકુળ પ્રણાલી આઈકેએસમાં શિક્ષણ માત્ર પુસ્તક સુધી સીમિત ન હતું, પરંતુ ગુરુકુળ પ્રણાલીમાં જીવનના મૂલ્યો, શિસ્ત, વ્યવહારિક જ્ઞાન અને નૈતિકતા પર ભાર હતો। શિક્ષણ એટલે પાત્રતા નિર્માણ। 7, કલા સંસ્કૃતિ અને વ્યવહારિક જ્ઞાન નાટ્યશાસ્ત્ર, સંગીત, વાસ્તુશાસ્ત્ર, શિલ્પ, કૃષિ અને જળ વ્યવસ્થાપન આ બધું આઈકેએસમાં જીવંત મણકા છે જે ભારતીય સંસ્કૃતિને સર્વાંગી બનાવે છે। નિષ્કર્ષ, આમ અંતમાં એટલું જ કહું છું કે આઈકેએસ એ કોઈ ભૂતકાળ નથી પરંતુ ભવિષ્ય માટે માર્ગદર્શન છે। આ મણકાઓને સમજીએ, સંશોધન કરીએ અને આધુનિક જીવનમાં પણ ઉપયોગમાં લઈએ। ધન્યવાદ।